કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ચેપ્ટર આપણું 1945 પછીનું વિશ્વ પૂરું કરી ગયા અને આજે આપણે આપણા નવા પ્રકરણની શરૂઆત કરવાના છીએ. 7મું ચેપ્ટર છે આપણું સ્વતંત્રોત્તર ભારત. સ્વતંત્રોત્તર ભારત જેવું ચેપ્ટરનું નામ છે મિત્રો, એ ઉપરથી તમને થોડો ઘણો ખ્યાલ તો આવી જ જાય કે સ્વતંત્રતા આપણને જે મળી છે, ભારતને જે સ્વતંત્રતા મળી, ભારત દેશ જ્યારે આઝાદ થયો એ પછીનું ભારત કેવું રહ્યું, ભારતમાં કઈ કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો, ભારતે કઈ સમસ્યાઓનો સામનો કર્યો, કઈ રીતે પોતાનો વિકાસ કર્યો, કઈ નીતિઓ અપનાવી અને કેવા પ્રમાણે કયા પ્રકારના પોતાના નિર્ણયો રહે, આવી તમામ બાબતો ભારતના બંધારણથી, કોન્સ્ટિટ્યુશનથી માંડીને ભારતનો જે વહીવટ છે ત્યાં સુધીની તમામ ચર્ચાઓ આ ચેપ્ટરમાં આવી શકે છે. મિત્રો, ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે આપણું સ્વતંત્રોત્તર ભારત અને આપણા આ વર્ષના સિલેબસમાં પણ આમનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે નેક્સ્ટ જ્યારે તમારું 10મું આવશે ત્યારે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું સાબિત તમને થઈ શકે છે અને થઈ શકશે. મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, તો આપણે એની શરૂઆત કરીએ કે બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વતંત્ર ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. લાંબા સમયની ગુલામી, લાંબા સમયની સ્વાતંત્ર્યતા ચળવળ બાદ આ બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો છે એ 1947માં પસાર કર્યો હતો. મિત્રો, બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્રતા ધારો જુલાઈ 1947માં જે પસાર કર્યો એની પાછળ ખૂબ જ અગત્યની અને ખૂબ જ લાંબી મોટી લડાઈ રહેલી છે. એના વિશે આપણે ભણી જ ગયા છીએ અને સૌ લોકો જાણીએ જ છીએ કે 100 વર્ષના જે ગુલામી કાળ દરમિયાન ભારતના લોકોએ કેટલી યાતનાઓનો સામનો કરવો પડ્યો છે, કેટલું બધું સહન કરવું પડ્યું છે, આર્થિક રીતે ભારતને સાવ ખોખલો કરી નાખવામાં આવ્યો છે, તમામ બાબતો ભારતને હાનિ કરતા રહી છે. અને આ બ્રિટિશ શાસન દરમિયાન લાંબી સ્વતંત્રતા ચળવળ બાદ જ્યારે હિન્દ સ્વતંત્રતા ધારો 1947માં પસાર કરવામાં આવે છે. મિત્રો, આ ધારાની જોગવાઈ અન્વયે હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. બ્રિટિશ પાર્લામેન્ટે જે ધારો પસાર કર્યો એ અન્વયે હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. ભારતનું સંઘ અલગ અને પાકિસ્તાનનું સંઘ અલગ, એવી રીતે બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. દેશ સમક્ષ મુખ્ય બે પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. ત્યારે સ્વતંત્રતા પછી દેશ સમક્ષ મુખ્ય બે પ્રશ્નો ઉદ્ભવ્યા. કયા? ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું. મિત્રો, ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું. ઘણી વખત એવું થાય કે લોકશાહી ઢબ જે ભારતે અપનાવી તો લોકશાહી દેશોનું સીધું કોન્સ્ટિટ્યુશન ઉપાડી લેવામાં આવતું નથી, કારણ કે ભારતમાં વર્તમાન સમયમાં જે પ્રકારની પરિસ્થિતિઓ હતી, ત્યારની જે પ્રકારની પરિસ્થિતિઓ હતી એમાં ભારતને કેવું બંધારણ સ્યુટેબલ છે, ભારત માટે કેવું બંધારણ, ભારતના વિકાસ માટે કેવું બંધારણ અનુરૂપ છે તે જોવું સૌથી વધારે કઠિન કામ હતું. અને બીજો કોઈ પ્રશ્ન હોય તો હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી. સર્વપ્રથમ ભારતનું સંચાલન કરવા માટે ભારતનું બંધારણ ઘડવું એ ખૂબ મોટો પ્રશ્ન. ત્યારબાદ હિન્દની રિયાસતો પરથી જ્યારે ભારત દેશના જે રજવાડાઓ છે, ભારત દેશના જે રાજ્યો છે એની ઉપર અલગ અલગ રજવાડાઓ રાજ કરતા હતા. ત્યારબાદ બ્રિટિશ સત્તાનું એક રાજ આવ્યો અને આ બ્રિટિશ રાજની જે બ્રિટિશ તાજ છે એ હટતા જે સાર્વભૌમ સત્તાનો અંત આવ્યો, બ્રિટિશ સત્તાનો અંત આવ્યો, ત્યારબાદ જે અલગ અલગ રાજ્યો રહેલા છે, અલગ અલગ રજવાડાઓ રહેલા છે તેને ભારત સંઘમાં જોડી અને અખંડ ભારતની રચના કરવાનું કાર્ય એ ખૂબ જ કઠિન હતું. અને આ બે પ્રશ્નો ભારતની સ્વતંત્રતા પછી ખૂબ જ અગત્યના હતા. એ વખતે દેશી રાજ્યો, રિયાસતોની સંખ્યા કુલ 562 હતી. કુલ 562 જેટલા દેશી રાજ્યો હતા, રિયાસતો હતી, નાની મોટી રિયાસતો હતી, રાજ્યો હતા. કુલ 562 જેટલા રાજ્યો હતા. ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું. તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી.
મિત્રો, સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી, એટલે કે ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે ભારતનું જેટલું કુલ ક્ષેત્રફળ હતું એના 48% જેટલી દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું. એટલે જ્યાં અલગ અલગ રાજાઓનું રાજ હતું એવા દેશી રાજ્યોનું ક્ષેત્રફળ કુલ 48% જેટલું હતું. તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના 20% જેટલી જનસંખ્યા એ દેશી રાજ્યોની હતી. મિત્રો, કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા. અન્ય નાના રાજ્યો પણ હતા. એવા રાજ્યો પણ હતા કે જેનું કદ એક નાના ગામ કરતાં પણ નાનું હતું. આવી રીતે અલગ અલગ કુલ 562 રિયાસતો હતી. મિત્રો, આ રાજ્યોના રાજાઓ નવાબોને ભારતીય સંઘમાં જોડવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય હતું. આ લોકો જે આ રાજાઓ હતા, આ રજવાડાઓ હતા, આ નવાબો હતા કે જેમની રિયાસતો હતી, એમને ભારત સંઘમાં જોડાઈ જવું, લોકશાહી ઢબને સ્વીકારવી એક ખૂબ જ કઠિન કાર્ય હતું અને ખૂબ જ સંઘર્ષભર્યું કાર્ય પણ હતું. મિત્રો, આ ભગીરથ કાર્ય ઝડપથી પાર પાડવાનું હતું. મિત્રો, આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ આ ભાવનગરના જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. સર્વપ્રથમ જ્યારે આઝાદી ભારતને મળી રહી હતી ત્યારે સર્વપ્રથમ પોતાના રાજ્યોને સમર્પિત કરવામાં અગ્રેસર હતા આપણા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ. એમને ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. 15મી જાન્યુઆરી 1948ના દિવસે એમને જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. મિત્રો, સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું. ક્યારે? 15મી ફેબ્રુઆરી 1948માં. સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું 15 ફેબ્રુઆરી 1948ના રોજ. મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલનું તમને પિક્ચર અહીંયા આપવામાં આવ્યું છે, જે અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા કહેવામાં આવે છે. એક વ્યક્તિ વિશેષ તરીકે તેમના વિશે જેટલું પણ કહેવામાં આવે એટલું ઓછું છે, કારણ કે આપણે સ્વતંત્રતા પછી જે બીજા નંબરનું સૌથી મોટું ભગીરથ કાર્ય કોઈ કર્યું હોય તો તે સરદાર વલ્લભભાઈ પટેલ છે. અને એમને અલગ અલગ દેશી રજવાડાઓને પોતાના ભારત સંઘ સાથે જોડવાની અપીલ કરી. સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. મિત્રો, સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. સર્વપ્રથમ ભારત સંઘમાં જે પોતાનું રાજ્ય સમર્પિત કરે છે ભાવનગરના જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ, અને આ ઘટનાને જવાબદાર સરકારનો શુભારંભ કહેવામાં આવે છે. અને આ જે ભાવનગર છે, ભાવનગર રાજ્ય એ 15 ફેબ્રુઆરી 1948ના રોજ સંયુક્ત સૌરાષ્ટ્રની રાજ્યની રચનામાં વિલીનીકરણ એનું થાય છે. અને આ સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની આ નોંધપાત્ર જે ઘટના છે એને જવાહરલાલ નહેરુએ, ત્યારના વડાપ્રધાન, સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું હતું. સમકાલીન ઇતિહાસનું એટલે તે સમયગાળાના જે ઇતિહાસ છે એમાં સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું હતું. મિત્રો, સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. મિત્રો, તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી. વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કરી પ્રક્રિયા આરંભી. મિત્રો, જે તમામ દેશી રાજાઓ કુલ 562 દેશી રજવાડાઓ હતા તેનામાં દેશભક્તિ જાગૃત કરી અને અખંડ ભારતનું જે સપનું ઉજાગર કરી અને સરદાર વલ્લભભાઈ પટેલે વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણની જે પ્રક્રિયા છે એ આરંભી. મિત્રો, રાજા રજવાડા એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે તેમ પણ જણાવ્યું. જે આ 565 જેટલા દેશી રાજા રજવાડાઓ હતા તે મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો જે સહકાર આપે એ પણ એને જણાવ્યું. તેમના હકો અને હિતોના રક્ષણની પણ સરદાર પટેલે ખાતરી આપી. તમામ રજવાડાઓના હકો અને હિતોના રક્ષણની ખાતરી સરદાર વલ્લભભાઈ પટેલે આપી. સરદાર પટેલ અને એમના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણ ખત અને જૈસે થે કરારના મુસદ્દો તૈયાર કરવામાં આવ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ જે હતા વીપી મેનન એમની સહાયથી જોડાણ ખત અને જેસે તે કરારના મુસદ્દો છે એ તૈયાર કરવામાં આવ્યા હતા. મિત્રો, તે સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું. રાજાઓને આ મુસદ્દાથી સંતોષ થયો હતો. હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીર સિવાય તમામ 559 રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા. સ્વતંત્રતા પછીની સૌથી મોટી અગત્યની ઘટના, જ્યારે સ્વતંત્રતા ભારતને મળે છે ત્યારે બે રાષ્ટ્રો નિર્મિત થાય છે, પાકિસ્તાન અને ભારત. અને સૌથી મોટું અને અઘરું કામ ભારતના જે 562 દેશી રજવાડાઓ છે એનું એકીકરણ કરવું, એનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું, જે માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ અમને એમની જે કમિટી છે એના દ્વારા પૂરું પાડવામાં આવે છે. અને તમામ દેશી રજવાડાઓ પોતાના ભારત સંઘના જે મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતના પાયામાં પોતાનું ખૂબ જ સરસ મજાનું યોગદાન આપે છે. આ માત્ર ભારતમાં જ જોવા મળી શકે મિત્રો. ખૂબ જ અગત્યની ઘટના ભારતના સ્વતંત્રતા પછીની છે. હવે 3 જે દેશી રજવાડાઓ હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર જે પોતાનું ભારત સંઘમાં વિલીનીકરણ સ્વીકારતા નથી, ભારત સંઘ સાથે જોડાવાનું સ્વીકારતા નથી, એમની સાથે કઈ પ્રકારની ઘટનાઓ થાય છે અને કયા પ્રકારનું એમાં પ્રક્રિયા થાય છે એ આપણે જોવાના છીએ. હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનું જોડાણ કઈ રીતે ભારત સંઘમાં થાય છે, આ સ્વતંત્રતા પછીની અગત્યની ઘટનાઓ છે. પછી ભારતનું બંધારણ પણ એટલું જ અગત્યનું છે. હવે હૈદરાબાદ વિશે વાત કરીએ તો દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યોને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું, પણ ભારત સંઘથી અલગ. મિત્રો, અહીંયા એક વાત ખાસ ધ્યાન રાખજો કે દક્ષિણ ભારતમાં જે હૈદરાબાદ આવેલું છે એ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું, પણ ભારત સંઘ સાથે જોડાવાનું જાહેર કર્યું નહોતું. તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેણે ભારત સાથે જોડાવવું જોઈએ, આવું એને જાહેર કર્યું કે પોતાના દેશને, પોતાના રાજ્યને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું, પરંતુ તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેણે ભારત સાથે જોડાવવું જોઈએ. તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલ હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં, એમ એનું ધ્યાન દોરવામાં આવ્યું. દક્ષિણ ભારતના હૈદરાબાદના જે નિઝામ હતા એનું ધ્યાન એવી રીતે દોરવામાં આવ્યું કે તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલું છે, તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં. પણ નિઝામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર ભારતમાં જોડાઈ નહીં શકે. મિત્રો, નિઝામે એવું સ્પષ્ટતા કરવામાં આવી, નિઝામો દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં નહીં જોડાઈ શકે, કારણ કે એની ચારે બાજુઓનો જે વિસ્તાર છે એ તો ભારતીય સંઘનો વિસ્તાર છે. અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાઈ શકે, કારણ કે તે ભારતીય સંઘમાં ક્યારેય જોડાવા માગતું નહોતું. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. મિત્રો, નિઝામને સમજાવવા વાટાઘાટો શરૂ થઈ કે ભારતીય સંઘમાં એનું વિલીનીકરણ થાય. નિઝામ વતી વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં જ સૌનું હિત છે. સરદાર વલ્લભભાઈ પટેલે નિઝામ વતી જે વ્યક્તિ વાટાઘાટો કરતો હતો એને જણાવ્યું કે હૈદરાબાદની તમામ જનતા ભારત સંઘમાં જોડાય એમાં જ સૌનું હિત છે. નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું હતું. મિત્રો, આ હૈદરાબાદના નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું હતું, કારણ કે હૈદરાબાદની પ્રજાએ પણ ભારતીય સંઘમાં જોડાવવું હતું. નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું. સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિ તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું. સ્થિતિ અસહ્ય બની હતી મિત્રો. ત્યારબાદ પરિસ્થિતિ તંગ થતાં ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું. 18 સપ્ટેમ્બર 1948માં હૈદરાબાદનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેમના હિતોના રક્ષણની બાંયધરી પણ આપવામાં આવી. મિત્રો, આમાં કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ રાજ્યોની પુનઃરચના થતાં હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું. મિત્રો, ત્યારબાદ જ્યારે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ થતાં જ્યારે રાજ્યોની પુનઃરચના કરવામાં આવી ત્યારે હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશ રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું. ત્યારબાદ આપણે જૂનાગઢની વાત કરીએ, જૂનાગઢ જિલ્લાની, તો જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલ છે.
તેના નવાબે પોતાના રાજ્યોને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું હતું. મિત્રો, સ્વાતંત્રતા પછી ભારત દેશમાં ખૂબ જ અગત્યની ઘટના કહી શકાય કે જૂનાગઢ, જે ભારત સંઘના વિસ્તારના વચમાં આવેલું એક રાજ્ય હતું, અને જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું. પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી. પાકિસ્તાને જૂનાગઢને પાકિસ્તાનમાં જોડવા માટે મંજૂરી પણ આપી દીધી. મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરઝી હુકુમતની સ્થાપના કરી. મુંબઈમાં જે જૂનાગઢના નાગરિકો રહ્યા હતા એમને જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરઝી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો હતો. જૂનાગઢની પ્રજાએ અને રાજ્યના તમામ લોકોએ નવાબના પાકિસ્તાન સાથે જોડાણના જે કરાર છે એનો વિરોધ કર્યો. નવાબના શાસકોએ જૂનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવા માંડ્યો, કારણ કે સ્વાભાવિક રીતે ભારતીય સંઘમાં જોડાવા માટે જૂનાગઢની પ્રજા તત્પર હતી, અને આને જ કારણે જૂનાગઢના નવાબ અને એના અધિકારીઓ જૂનાગઢની જે રૈયત છે, જૂનાગઢની જે પ્રજા છે એને ત્રાસ આપવા માંડ્યા. માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્યો અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો. સ્વતંત્રતા પછીની જ્યારે 3 રાજ્યો જોડાતા નથી, હૈદરાબાદ અને જૂનાગઢ અને કાશ્મીર, અને જૂનાગઢનું જે મુખ્ય રાજ્ય છે એની જ રિયાસતો, નાની રિયાસતો માંગરોળ અને માણાવદર, એને ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરી. જૂનાગઢના નવાબે તો પાકિસ્તાનને જોડાણ પત્રક આપી દીધું હતું અને પાકિસ્તાન એનો સ્વીકાર પણ કરી લીધો હતો, પરંતુ નાની રિયાસતો માંગરોળ અને માણાવદર એને ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરી, અને એના રક્ષણ માટે ભારતીય સૈન્ય અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો. એટલે જૂનાગઢ ફરતે પોતાનું સૈન્ય દળ ગોઠવાઈ ગયું. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો. મિત્રો, જૂનાગઢના જે નવાબ છે એ પાકિસ્તાન ચાલ્યા ગયા, અને 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢનો કબજો ભારત સંઘે લીધો, ભારત સરકારે લીધો. પછી લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની તરફેણ કરતો પોતાનો મત આપ્યો. મિત્રો, પછી સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યરત અને સૂઝબૂછથી તમામ લોકોનો લોકમત પણ લેવાયો, અને લોકમત લેવાતા તમામ જેમાં પ્રચંડ બહુમતી કહી શકાય, બહુમતી લોકોએ ભારતમાં ભળવાની તરફેણ આપતો પોતાનો મત આપ્યો. આમ સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છાશક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું. આ હતું બીજું રાજ્ય કે જેને ભારતીય સંઘમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો, પાકિસ્તાન સાથે જોડાઈ ગયું હતું, પરંતુ ભારત સંઘ સાથે એને જોડવામાં આવ્યું. ત્યારબાદ કાશ્મીર, આપણે કાશ્મીર વિશે વાત કરીએ. આ ત્રીજું એવું રાજ્ય છે જે ભારતીય સંઘમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. કાશ્મીરના રાજા મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરેલ ન હતી. કાશ્મીરના તે સમયના જે મહારાજા હતા હરિસિંહ ડોગરા, એમને ભારત સાથેના જોડાણ ખત પર સહી કરેલ ન હતી. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. આ સમય દરમિયાન કાશ્મીર સહી પાકિસ્તાન સાથે જોડાઈ જાય એ માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. આક્રમણ, અત્યાચાર, લૂંટફાટ થતાં રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માગી, પણ તેણે જોડાણ ખત પર સહી કરી ન હતી. આથી તેને સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવ્યું. પાકિસ્તાનનું આક્રમણ, અત્યાચાર અને લૂંટફાટ થતાં રાજા હરિસિંહે ભારતના સૈન્યની મદદ માગી, લશ્કરી મદદ માગી, પરંતુ તે વખતે એમને જોડાણ ખત પર સહી કરેલ ન હતી. આથી ભારતે એમને જોડાણ ખત પર સહી કરવા જણાવવામાં આવ્યું. હરિસિંહે તાબડતોડ જોડાણ ખત પર સહી કરી. ભારતીય લશ્કરે તત્કાલિક કાશ્મીર જઈને તેનું રક્ષણ કર્યું, પણ તે સમય દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાને કબજો જમાવ્યો હતો. મહારાજા હરિસિંહ છે એ ભારતના જોડાણ ખત પર સિગ્નેચર કરે છે, સાઇન કરે છે, અને ભારત છે કાશ્મીરની રક્ષા માટે પોતાનું લશ્કરી દળ મોકલે છે, પરંતુ તે સમય દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ જેટલા વિસ્તાર પર પાકિસ્તાનનો કબજો જામી ગયો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ પણ કરી. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું. હજુ આજે પણ જમ્મુ કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો અંકુશ છે, પરંતુ કાશ્મીર કાયદેસર રીતે ભારતનો જ ભાગ છે. તે હકીકત નિર્વિવાદ છે. કાશ્મીર છે એ ભારતનો જ ભાગ છે, એ હકીકત છે, નિર્વિવાદ છે. ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ કાશ્મીરનો સળગતો પ્રશ્ન છે. મિત્રો, આમ 1948ના અંત પહેલાં ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ ગઈ તથા ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાઈ. આ તો મિત્રો ભારત
સ્વતંત્રતા પછી સ્વતંત્રતા સંગ્રામ પછી ભારતને જ્યારે આઝાદી મળી ત્યાર પછી ભારતના 562 નાની રિયાસતોનું ભારત સંઘમાં વિલીનીકરણ, 2 રાષ્ટ્રોની ઉત્પત્તિ ભારત અને પાકિસ્તાન, અને ભારતનું બંધારણ. હવે આગળના લેક્ચરમાં આપણે આગળ આના વિશે વાત કરીશું. ત્યાં સુધી સ્ટે સેફ.